નમસ્કાર ધોરણ 6ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે તૃતીય સત્રાંત પરીક્ષા ચાલુ થવા જઈ રહી છે, એટલે કે તમારી વાર્ષિક પરીક્ષા, તેનું જિલ્લા શિક્ષણ સમિતિ ગાંધીનગર દ્વારા જે ગુજરાતી વિષયનું 80 ગુણનું પેપર તૈયાર કરેલું છે, એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ. 13/4/26ના રોજ તમારું પેપર છે, સોમવારે. તો આ પેપર ખાસ જોઈ લેજો, તમારા ઘણા બધા ક્વેશ્ચન્સ આમની અંદરથી પૂછાશે. તો જોઈએ પ્રશ્ન પહેલો. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો છે. જેમાં પહેલું, અભિમન્યુના સારથીનું નામ શું હતું? તો સુમિત્ર. બીજું, લેખકને કોણ પોતાના ઉપાયથી આંજણી ન મટે તો 4 તમાચા મારવાનું કહે છે? તો પારસી દોસ્તાર જે હતો તે. ત્રીજું, આનંદીએ ખુરશી નીચેથી મળેલા 2 રૂપિયાનું શું કર્યું? તો સ્ત્રી ડૉક્ટરને પરત આપ્યા. ત્યાર પછી ચોથું, સાપુતારામાં કઈ નદી પર બંધ બાંધી વિશાળ સરોવર બનાવવામાં આવ્યું છે? તો સર્પગંગા. બ છે, નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપવાના છે. જેમાં પહેલું, પદ્મવ્યૂહની વાત સાંભળીને દ્રૌપદીએ શું કહ્યું? તો પદ્મવ્યૂહની વાત સાંભળીને દ્રૌપદીએ કહ્યું, સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે, પાર્થે તેને આ વિદ્યા આપી છે. ધોબીએ લેખકને આંજણી મટાડવા શો ઉપાય સૂચવ્યો? તો ધોબીએ લેખકને કહ્યું કે લવિંગ ઘસીને ચોપડો બળતરા બળશે પણ આંજણી ઊભી જ નહીં રહે. આનંદી પોતાની માતાને સી રીતે મદદરૂપ થતી હતી? તો આનંદી તેની માતાને સ્ત્રી ડૉક્ટરના દવાખાને કામમાં મદદ કરતી હતી. આ ઉપરાંત તે તેમનાથી નાના 4 ભાઈ બહેનને તેની માતાની ગેરહાજરીમાં સાચવતી હતી. ચોથું, આહવામાં શું જોવાની મજા આવતી? તો આહવામાં ડાંગી છોકરા છોકરીઓ જેમાં અભ્યાસ કરે છે તે આશ્રમ શાળા જોવાની મજા આવતી હતી. ત્યાર પછી ક છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં લખવાના છે. જેમાં પહેલું, લેખકે સાપુતારામાં શું શું કરવાનો લાભ લીધો? તો લેખકે સાપુતારામાં બાગ અને સંગ્રહ સ્થાન જોવાનો, મધમાખી ઉછેર કેન્દ્રમાંથી મધ લેવાનો, એક ટેકરી ઉપર ચડીને આથમતા સૂરજની સુંદરતા નિરખવાનો અને રાત્રે ડાંગી લોકોનું સમૂહ નૃત્ય જોવાનો લાભ લીધો હતો. બીજો, આનંદીને તેની પ્રામાણિકતાનો શો બદલો મળ્યો? તો આનંદીને દવાખાનામાંથી મળેલા 2 રૂપિયા સ્ત્રી ડૉક્ટરને પરત આપી દીધા અને રડવા લાગી. સ્ત્રી ડૉક્ટરે રડવાનું કારણ પૂછ્યું. તેણે બધી હકીકત કહી. આથી દયાળુ સ્ત્રી ડૉક્ટરે પોતાના પર્સમાંથી કાઢીને તેને તે સાચું બોલી તેના ઇનામ રૂપે 2 રૂપિયા પર્યટન જવા આપ્યા હતા. ત્રીજું, લેખકની ખબર કાઢવા આવેલા ફોઈએ લેખકને શો ઉપાય બતાવ્યો? તો લેખકની ખબર કાઢવા આવેલા ફોઈએ કહ્યું કે ભાઈ, તમે અંગ્રેજી ભણેલા તે ગણેલા નહીં. હું તો મને કંઈ પણ થાય ત્યારે જરા લોટ ઘીમાં શેકી ખાઈ લઉં. જો બદામ હોય તો થોડી નાખું, નહીં તો ઘી ખાંડ ને લોટ તો ઘરમાં હોય જ. તાવ આવે, ઉધરસ થાય કે વા આવે, માથું દુખે કે સરખમ થાય તો પણ મારો તો એક જ ઈલાજ છે. ચોથું છે, સારથીની પીઠ થાબડતા અભિમન્યુએ શું કહ્યું? અભિમન્યુએ સારથીની પીઠ થાબડી કહ્યું, સુમિત્ર, કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું, પરંતુ હવે એ વિચારવાનો સમય નથી. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ ને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. રથને સીધો જ પદ્મની વચ્ચોવચ્ચ દોડાવી જા. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજે. ડ છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા. જેમાં એક પછી એક ચક્રાકાર પાંખડીઓ પાર કરતો અભિમન્યુ પદ્મ મધ્યે આવી પહોંચ્યો. આનંદીનું કુટુંબ એક મંદિરના ચોગાનમાં આવેલી ઓરડીમાં રહેતું હતું અને સાપુતારા એટલે સાપોનું રહેઠાણ. પ્રશ્ન નંબર 2નો હોય છે, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી ઉત્તર આપવાના છે. જેમાં પહેલું, બીજકલા કોના પ્રકાશનો વિસ્તાર છે? તો ચંદ્રકલા. ચંદ્રના. ધૂળાના ખરા બે સાથી કોણ? હિંમત અને વિશ્વાસ. કાવ્યમાં આવેલ શબ્દ અંકોરનો અર્થ શું થાય? તો એમાં આવશે અંકુર, ફણગો. ચોથું છે, એકલા જનારાના ચરણો શાનાથી ડગે છે? તેમાં આવશે રક્તથી. બ છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં. તો ગોપી શા માટે ભર ઊંઘમાંથી ઝબકીને જાગી? તો ગોપી પોતાની શેરીમાંથી મોરલી વગાડીને પસાર થતા શ્રીકૃષ્ણને જોવા ભર ઊંઘમાંથી ઝબકીને જાગી. બીજું છે, સાથ ન આપનાર લોકો શું કરે છે? તો સાથ ન આપનાર લોકો મોં ફેરવીને બેસી જાય છે, પોતાની વાતમાં ફરી જાય છે. સાથ આપવાને બદલે સૌ
તો ત્રીજું છે બાળકને ઘરનું આંગણું શા માટે નાનું લાગતું હશે? તો જવાબ આવશે બાળકને મુક્તપણે રમવા માટે મોકળું મેદાન જોઈએ છે, તેથી તેને ઘરનું આંગણું નાનું લાગતું હશે. ચોથું છે ધૂળાનો માર ખાધા પછી ચોરોએ શો વિચાર કર્યો? તો ધૂળાનો માર ખાધા પછી ચોરોએ વિચાર કર્યો કે જો એકમાં આટલું બધું જોર હોય તો 12 જણા છૂટશે ત્યારે તો આપણી ઘોર ખોદાઈ જશે. ત્યાર પછી ક છે મિત્રો, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપવાના છે, જેમાં પહેલું પૂનમ એની ટુકડી એવું શા માટે કહેવામાં આવ્યું હશે? તો બીજના સુકન લઈને અંજવાળિયા બીજકલામાં નીકળેલી હોડી એમાં મુસાફરના લક્ષ્યને આનંદ પ્રાપ્તિના ઉત્સાહમાં સમયની કશી ગણતરી રહી નથી. જોત જોતામાં પૂનમ સાવ નજીક આવી ગઈ, લાંબો પથ વાતમાં ઝડપથી સહજ રીતે કપાઈ ગયો, તેથી પૂનમ એની ટુકડી એવું કહેવામાં આવ્યું છે. બીજું છે મિત્રો, કાવ્યમાં આંબાવાડિયાનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે? તો આંબાવાડિયામાં આંબા ઉપર એટલો મોર આવ્યો છે કે આંબાનું એકેય પાંદડું દેખાતું નથી. કોઈ આંબાને કુંબળી કૂંપણો ફૂટી છે તો કોઈ આંબાને મોર આવ્યો છે. મોરની માદક ગંધથી આનંદમાં આવીને આંબાવાડિયામાં કોયલ ટહુકા કરે છે. ત્રીજું છે કવિ કેવી રીતે સૌને દીવો થવાનું કહે છે? જો કોઈ દીવો ન ધરે તો કવિ કહે છે ઘનઘેરી તોફાની રાત્રે જેમ આકાશમાં વીજળી ચમકે પ્રગટીને અંધકારને દૂર કરે છે, તેમ અનેકના વિરોધ વચ્ચે અંધકારમય જીવનમાં સળગી જઈ બલિદાન આપી તું જ જીવનપથનો દીવો થા. આ રીતે કવિ સૌનો દીવો થવાનું કહે છે. અને કૃષ્ણને મળવા ગોપી શી તૈયારી કરે છે? તો કૃષ્ણને મળવા ગોપીએ નવલ સુતાર પાસે સાગ ને શીશમની વેલડી તૈયાર કરાવી છે. એ વેલડીને ધોળો ને ધમળો ભૂખરા રંગનો એમ 2 બળદ જોડ્યા ને અમરા પર જવાની તૈયારી કરી. ડ છે વિભાગ જોડવાના છે અ થી બ સુધી. તો દૂર શું નજીક શું, તો એમાં આવશે ઉમાશંકર જોશી, અને શેરીએ આવે સાદ એમાં આવશે રાજેન્દ્ર શાહ. ત્રીજું માગ્યા મુજબ ઉત્તર આપવાના છે, વ્યાકરણ વિભાગ છે મિત્રો. તો હવે અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ છીએ, જે તમારે જોતું જવાનું છે. વિડીયો લેક્ચર પસંદ પડે તો પ્લીઝ લાઇક કરી દેવાનો છે, સાથે સાથે તમારા મિત્રો સાથે શેર કરી દેવાનો છે, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. આવા જ રીતે આપણે તમામ વિષયના સોલ્યુશન મૂકતા રહીશું. તો ચાલો ધીમે ધીમે